મારી નજર તે સ્ક્રીન પર એક ગરુડની જેમ સ્થિર હતી અને મારી સામે ભજવાઈ રહેલા દ્રશ્યએ મારો શ્વાસ રોકી દીધો હતો। હું હવે એક ક્ષણની રાહ જોઈ રહી હતી જે મારું આખું જીવન બદલી નાખશે। જેવી તે સ્ત્રીએ તેના પર્સમાં હાથ નાખ્યો અને હું જે ખાસ વસ્તુ જોવા માટે ખૂબ જ આતુર હતી તે બહાર કાઢી। ત્યાર પછી જે બન્યું તેને મારા મગજમાં આંચકો મોકલી દીધા। મારું નામ શ્વેતા છે। હું એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી હતી। મારા પિતાની એક નાની દુકાન હતી। અમે 3 ભાઈ બહેન હતા। અમારા ઘરમાં ગરીબી અને લાચારી સ્પષ્ટ દેખાતી હતી। જ્યારે પણ હું મારી આસપાસના અમીર લોકોને જોતી ત્યારે મારી અંદર એક આગ ભભૂકી ઉઠતી। પપ્પા, હું આ જૂના કપડાં પહેરીને કોલેજ જવા નથી માંગતી। મારા મિત્રો મારી મજાક ઉડાવે છે। મેં મારો જૂનો ડ્રેસ નીચે ફેંકતા બૂમ પાડી। પોતાના ચશ્મા સરખા કરતા પપ્પાએ કહ્યું, બેટા, મારી પરિસ્થિતિ જો, દુકાનમાં ગ્રાહકો આવતા નથી। હું તારા માટે નવો ડ્રેસ ક્યાંથી લાવી શકું? તો હું આમાં શું કરી શકું? શું મેં એવું કહ્યું હતું કે મારે આ ગરીબીમાં જન્મ લેવો છે? હું બધાને નફરત કરું છું। મારો ગુસ્સો કાબુ બહાર હતો। મમ્મી તરત જ રસોડામાંથી દોડતી બહાર આવી। શ્વેતા, તારી જીભ પર કાબુ રાખ। તારા પિતા દિવસ રાત સખત મહેનત કરે છે અને તું એટલી કૃતજ્ઞ છે કે તું તારા પિતાની મહેનતનું જરા પણ સન્માન કરતી નથી। થોડી શરમ રાખ। મમ્મીએ મારી સામે ઘૂરતા ગુસ્સામાં મને ઠપકો આપ્યો। મારે સખત મહેનત નથી જોઈતી, મારે પૈસા જોઈએ છે મમ્મી, અને હું તે કમાઈશ। હું ડૉક્ટર બનવા માંગુ છું જેથી હું આ અમીર લોકોની જેમ જીવી શકું। મેં મારી વાત સ્પષ્ટપણે કહી દીધી અને ગુસ્સામાં ધૂંધવાતી ખુરશી પર બેસી ગઈ। ચારે બાજુ શાંતિ છવાઈ ગઈ। પપ્પાએ ઊંડો શ્વાસ લીધો અને પછી મને કહ્યું, ડૉક્ટર બનવા માટે લાખો રૂપિયાની ફી જોઈએ। શ્વેતા, તારે આમ કરવું જોઈએ, નર્સિંગનો કોર્સ કરી લે। જો તને કોઈ હોસ્પિટલમાં નોકરી મળી જશે તો તું તારું ગુજરાન ચલાવી શકીશ। હું માત્ર આટલું જ પોષી શકું તેમ છું। હું પપ્પાનો આ નિર્ણય સહન કરી શકી નહીં। નર્સો તો એ લોકો હોય છે જે લોકોનો કચરો સાફ કરે છે। હું ક્યારેય એવું નહીં કરું। હું એ ન કરી શકું। મેં ઉગ્રતાથી ના પાડી દીધી। તો પછી ઘરે બેસ અને રસોડું સંભાળ, કારણ કે મારી પાસે પૈસાનું ઝાડ નથી, પપ્પાએ કડકાઈથી કહ્યું। પછી ઊભા થઈને દુકાને જતા રહ્યા। મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો। ગરીબી એ કોઈ પોતાની પસંદગી હોતી નથી। મેં ઝેરનો ઘૂંટડો ગળી લીધો અને નર્સિંગના એડમિશન લઈ લીધું। મારા લગ્ન એક ગરીબ પરિવારમાં થયા હતા જ્યાં મારો પતિ અજય ફળોની લારી ચલાવતો હતો। તે એક ગરીબ સીધો સાદો માણસ હતો જેને પ્રગતિ કરવાની કે અમીર બનવાની કોઈ ખાસ ઈચ્છા ન હતી। અજય, તું આજે ફરીથી આ સડેલા ફળો ઘરે કેમ લાવ્યો છે? મેં ફળો જમીન પર ફેંકતા ગુસ્સામાં કહ્યું। ખાટલા પર ઢળી પડેલા અજયે પોતાના કપાળ પરથી પરસેવો લૂંછ્યો। શ્વેતા, જે વેચાતું નથી તે હું ખરીદી લઉં છું। આ આપણી મહેનતની કમાણી છે, હું તેને કેમ વેડફી નાખું? હું એક ગરીબ માણસ છું, હું બસ આટલું જ કરી શકું છું। તો તું આમાંથી કેવી રીતે અમીર બની રહી છે? મને કહે, તું ક્યાં સુધી આ રીતે તારી લારી લઈને રસ્તાઓ પર ધક્કા ખાતો રહીશ? કંઈક મોટું વિચાર, કોઈ દુકાન ખોલ જેથી તું થોડા વધારે પૈસા કમાઈ શકે। મેં તેની બાજુમાં બેસીને તેને કોણી મારવાનું શરૂ કર્યું। દુકાન માટે ભાડા અને પાઘડીના લાખો રૂપિયા જોઈએ। ઓછામાં ઓછું એ વાતનો આભાર માન કે તારું યોગ્ય રીતે ગુજરાન ચાલી રહ્યું છે। આપણા 2 બાળકો છે જે શાળાએ જઈ રહ્યા છે। આ પણ ભગવાનની કૃપા છે। તેણે પોતાની આંખો બંધ કરી દીધી। અજય, મારે માત્ર દાળ રોટલી જ નથી ખાવી, કારણ કે મારે એક વૈભવી જીવન જીવવું છે। મારે એક મોટી ગાડી, મોટું ઘર અને સન્માનવાળું જીવન જોઈએ છે। હું ગરીબોનું આ જીવન હવે વધુ સહન કરી શકું તેમ નથી। મેં ગુસ્સામાં ઊભા થતાં કહ્યું, ઈચ્છાઓની કોઈ સીમા હોતી નથી શ્વેતા। માણસે પોતાની પાસે જેટલી ચાદર હોય તેટલા જ પગ ફેલાવવા જોઈએ। જો તું બહુ ઊંચે ઉડવાનો પ્રયાસ કરીશ તો તું મોઢાભેર નીચે પટકાઈશ। તેથી હવે શાંતિથી સૂઈ જા। તે બીજી તરફ ફરી ગયો અને મેં ગુસ્સામાં મારા દાંત કચકચાવ્યા। મારો હોસ્પિટલનો આખો પગાર બાળકોના કપડાં અને અન્ય ખર્ચાઓમાં વપરાઈ જતો હતો। મારો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો હતો કે મારા બાળકો ગરીબ ન દેખાય। જ્યારે મારા પતિની કમાણી ઘરના કરિયાણામાં વપરાતી હતી, હું ગરીબીના ચક્રમાંથી છૂટવા માંગતી હતી। મેં શહેરની સૌથી મોટી અને સૌથી મોંઘી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરવાનું શરૂ કર્યું। ત્યાંની દુનિયા જ અલગ હતી। કરોડપતિઓ ત્યાં સારવાર માટે મોટી ગાડીઓમાં આવતા હતા। ત્યાં જ મારી નજર હોસ્પિટલના સૌથી પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર અંજના પર પડી। શ્વેતા, જલ્દી કર, ડૉક્ટર અંજનાની ગાડી આવી રહી છે। તેમની કેબિન તૈયાર કર, વીઆઈપી દર્દીઓ રાહ જોઈ રહ્યા છે। સિનિયર નર્સે કેબિનમાં દોડી જતા મને બૂમ પાડી। હું ફાઇલો ગોઠવવા ગઈ। મેં બારીની બહાર જોયું અને ડૉક્ટર અંજનાનો કાળો ડ્રેસ જોયો। એક મોંઘી ગાડી આવીને ઊભી રહી। ડ્રાઈવર દરવાજો ખોલવા માટે દોડ્યો। ડૉક્ટર અંજના એક રાણીની જેમ બહાર આવ્યા। તેમના હાથમાં લાખો રૂપિયાનું પર્સ હતું અને તેમના કપડાં તેમની સંપત્તિ અને ગર્વ બંને દર્શાવતા હતા। જોયું શ્વેતા, મેડમનો રૂવાબ, જાણે આ હોસ્પિટલ તેમની જાગીર ન હોય। મારી સાથી નર્સે તમન્નાએ ડૉક્ટર અંજના તરફ ઝંખનાથી જોયું અને મને કહ્યું, તે શાંત હોવી જોઈએ। તે દરેક દર્દી પાસેથી લાખો રૂપિયા લૂંટે છે। ગરીબોને તો અહીં દાખલ પણ કરવામાં આવતા નથી। મેં તેને ટોણો માર્યો।
તે લૂંટતી નથી, પણ તેમની સારી સારવાર કરે છે અને તેમને સાજા કરે છે. શું તને ખબર છે, આજે ફરીથી એક સ્ત્રી ડૉક્ટર અંજના માટે મીઠાઈનું બોક્સ અને લાખો રૂપિયા લાવી હતી. તે સ્ત્રીની ખુશી નથી જોઈ. તમન્નાની આંખો ચમકી ઉઠી. કઈ સ્ત્રી? મેં આશ્ચર્યથી પૂછ્યું. તે જ સ્ત્રી જે ગયા મહિને રડતી આવી હતી. હા, 10 વર્ષ પછી તેને આશા મળી છે, અને તે પણ માત્ર ડૉક્ટર અંજનાની સારવારના કારણે. લોકો તેમને તારણહાર માને છે. તમન્નાએ ગુપ્ત રીતે કહ્યું. આ સ્ત્રી કેવો જાદુ કરે છે? શું તે મને કોઈ તાવીજ આપે છે કે પછી તે કોઈ જાદુ મંત્ર કરે છે? કારણ કે શ્રેષ્ઠ ડૉક્ટરો જે ન કરી શક્યા તે આ ડૉક્ટર અંજના કેવી રીતે કરી શકે છે? મને તો આ સંપૂર્ણ છેતરપિંડી લાગે છે. મેં ફાઇલ પછાડતા પૂછ્યું. કોઈને ખબર નથી શ્વેતા. તે માત્ર 1 મહિના માટે જ સારવાર કરે છે, અને તે સારવારના અંતે તે દર્દીને માત્ર 1 જ દિવસ માટે રાતોરાત તેના VIP વોર્ડમાં રાખે છે. તે તેને કોઈ ખાસ ટ્રીપ પણ ચડાવે છે, અને પછી કામ પૂરું. 1 અઠવાડિયાની અંદર તે સ્ત્રી ગર્ભવતી બની જાય છે, અને તેના બદલામાં ડૉક્ટર જે ઈચ્છે તે ચાર્જ વસૂલે છે. તમન્નાએ આસપાસ જોતા ધીમેથી કહ્યું. આ વિચાર મારા મગજમાં હથોડાની જેમ ગૂંજવા લાગ્યો. 1 રાતની ટ્રીપ અને લાખો રૂપિયાની ફી. મેં પછીના કેટલાક દિવસો સુધી ડૉક્ટર અંજના પર ચાંપતી નજર રાખી. એક દિવસ એક ખૂબ જ અમીર પરિવારની સ્ત્રી વોર્ડમાં આવી. ડૉક્ટર મેડમ, મારી બધી બચત અને આ બ્લેન્ક ચેક લઈ લો. તમે આમાં તમને જોઈતી કોઈ પણ રકમ ભરી શકો છો. બસ મારો ખોળો ભરી દો, નહીંતર મારા સાસરિયાઓ મારા પતિ પાસેથી મારા છૂટાછેડા કરાવી દેશે અને મને ઘરમાંથી કાઢી મૂકશે. તેઓ મને વાંજિયા હોવાના મેણા મારે છે. તે સ્ત્રી રડતી રડતી ડૉક્ટર અંજનાના પગમાં પડી ગઈ. ડૉક્ટરે તેને ઉઠાવી અને ખુરશી પર બેસાડી. તમારી ભાવનાઓ પર કાબૂ રાખો અને આ પૈસા કાઉન્ટર પર જમા કરાવી દો. હું તમારી સારવાર શરૂ કરી રહી છું, અને હું તમને જે કહું બિલકુલ તે જ પ્રમાણે તમારે કરવું પડશે. અને આજથી બરાબર 1 મહિના પછી તમને વોર્ડ નંબર 7માં દાખલ કરવામાં આવશે. તે છેલ્લા દિવસે હું વ્યક્તિગત રીતે તમારી સારવાર કરીશ. અને યાદ રાખજો, મારા વોર્ડમાં કોઈ ઘોંઘાટ ન હોવો જોઈએ, અને તમારા પરિવારનો કોઈ સભ્ય ત્યાં હોવો જોઈએ નહીં. ડૉક્ટર અંજનાના અવાજમાં એક વિચિત્ર ગર્વ અને શક્તિ હતી. હું થોડે દૂર ઊભી સાંભળી અને જોઈ રહી હતી. તે સ્ત્રીએ નોટોના બંડલ અને ચેક કાઉન્ટર પર મૂકી દીધા. તે નોટો જોઈને આશ્ચર્યથી મારી આંખો પહોળી થઈ ગઈ. મેં મારા આખા જીવનમાં આટલા બધા પૈસા ક્યારેય જોયા ન હતા. તે એક રાતમાં મેં જે કમાણી કરી હતી તેની સરખામણીમાં મારી આખી જિંદગીની સખત મહેનત સંપૂર્ણપણે નકામી લાગતી હતી. ધીમે ધીમે 1 મહિનો પસાર થઈ ગયો, અને ડૉક્ટર અંજના પોતાની વિશેષ દેખરેખ હેઠળ તે સ્ત્રીની સારવાર કરતા રહ્યા, અને વોર્ડ નંબર 7માં અપાતી ખાસ સારવાર પણ આપી, જ્યાં કોઈને પ્રવેશવાની મંજૂરી ન હતી. અને બરાબર 1 અઠવાડિયા પછી તે સ્ત્રી પોતાના પતિ સાથે સ્મિત કરતી અને હાથમાં મીઠાઈનું બોક્સ લઈને હોસ્પિટલ આવી. તેમના ચહેરા ખુશીથી ભરાઈ ગયા હતા, જાણે તેમને દુનિયાની બધી સંપત્તિ મળી ગઈ હોય. ડૉક્ટર મેડમ, તમે કમાલ કરી દીધી છે. મારી પત્નીમાં હવે આશાનો સંચાર થયો છે. તમે અમારા માટે ભગવાનથી કમ નથી. અમે બધે જ સારવાર કરાવી, પરંતુ આખરે અમારા જીવનની સૌથી મોટી ખુશી તમારા થકી જ મળી. તે માણસે ડૉક્ટર અંજનાની કેબિનમાં ટેબલ પર નોટોના જાડા બંડલ અને એક ચમકતો ડાયમંડ નેકલેસ સેટ મૂક્યો. ડૉક્ટર અંજનાએ સહેજ સ્મિત સાથે તે બંને વસ્તુઓ પોતાના ડ્રોવરમાં મૂકી દીધી. આ બધી ભગવાનની કૃપા છે. આપણે માણસો તો માત્ર પ્રયત્ન જ કરી શકીએ છીએ. તમે જઈ શકો છો, અને પોતાનું ધ્યાન રાખજો. તે દિવસે મારા લોભે બધી હદો હટાવી દીધી. જો હું આ પદ્ધતિ શીખી શકું તો હું પણ કરોડપતિ બની શકું. મેં બાથરૂમના અરીસામાં મારી જાતને જોતા નક્કી કર્યું. મારો ચહેરો લોભથી ચમકી રહ્યો હતો. આખરે ડૉક્ટર અંજના તેમની દવાઓમાં એવું કયું રસાયણ ભેળવે છે કે તે એક ખાસ રાત્રે તેની એવી અસર થાય છે કે કોઈ સ્ત્રી 1 મહિનામાં, અથવા મારે કહેવું જોઈએ કે 1 અઠવાડિયામાં ગર્ભવતી બની જાય છે. અહીં સૌથી પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટ છે, પરંતુ આ એક ડૉક્ટર એવી કઈ પ્રકારની સારવાર આપે છે જે લોકોને આટલી ઝડપી રાહત આપે છે, અને તે પણ 100% ગેરંટી સાથે. હું વારંવાર આ ડૉક્ટર સાથે નાઇટ શિફ્ટમાં કામ કરતી હતી. તે ખૂબ જ કડક સ્વભાવવાળી અને મજબૂત સિદ્ધાંતોવાળી સ્ત્રી હતી. તેમની પરવાનગી વિના વોર્ડમાં એક પાંદડું પણ હલી શકતું ન હતું. હું ન કરી શકી. શ્વેતા, આ ફાઇલો મારી કેબિનમાં મૂકી દે, અને આજ રાત માટે વોર્ડ નંબર 7ને તરત જ તૈયાર કરી દે. ડૉક્ટર અંજનાએ મને કોરિડોરમાં રોકી અને મોટેથી આદેશ આપ્યો. જી ડૉક્ટર મેડમ, હું તરત જ કરું છું. પણ આજ રાત્રે વોર્ડ ડ્યુટી પર કોણ હશે? શું હું તમારી મદદ કરવા રોકાઈ શકું? મેં જાણી જોઈને નિર્દોષતાથી પૂછ્યું. ડૉક્ટર અંજનાએ મારી સામે કડકાઈથી ઘૂર્યું. તેમની આંખોની ચમકે મને એક ક્ષણ માટે ડરાવી દીધી. મેં તને કેટલી વાર કહ્યું છે કે રાત્રે કોઈએ તે વોર્ડની આસપાસ ભટકવું નહીં. દર્દીઓને સંપૂર્ણ આરામની જરૂર હોય છે, અને મારી સારવાર સંપૂર્ણ એકાંતમાં થાય છે. તને મારી વાત સમજાય છે કે પછી હું તને નોકરીમાંથી કાઢી મૂકું? હા, ચોક્કસ મેડમ, મેં કહ્યું. કૃપા કરીને મને માફ કરી દો. હું ફરીથી આવી ભૂલ નહીં કરું.
મેં મારું માથું ઝુકાવી દીધું, પરંતુ મારી અંદર ઉત્સુકતા પ્રબળ હતી. મેં વોર્ડ તૈયાર કર્યો, મેં મોંઘી બેડશીટ બદલી, ડ્રીપ સેટ તૈયાર કર્યો અને પછી રૂમનું તાપમાન પણ સામાન્ય કરી દીધું. તે દર્દીને એક રાત માટે ત્યાં રાખવાનું કહેતી અને તે સમયે વોર્ડમાં બીજું કોઈ હોતું ન હતું. દર્દી અને ડૉક્ટર અંજના સિવાય કોઈ અંદર જઈ શકતું ન હતું. તે આખી રાત ડ્રીપ દ્વારા દર્દીની સારવાર કરતી. હું આખી રાત વોર્ડની બહાર ચક્કર લગાવતી રહેતી, પરંતુ દરવાજો અંદરથી બંધ રહેતો. કોઈને અંદર જવાની મંજૂરી ન હતી. આ બધું વિચારીને હું ખરેખર પાગલ થઈ રહી હતી. આ કેવી રીતે શક્ય બને? કોઈ ફોર્મ્યુલા અથવા દવા હોવી જોઈએ જે તે ડ્રીપમાં ભેળવે છે. આ એવું કયું રહસ્ય છે જે ફક્ત તે બંધ ઓરડા પૂરતું સીમિત છે? મેં આખરે ડૉક્ટરનું રહસ્ય શોધવાનું નક્કી કરી લીધું હતું. તે હવે કોઈ રહસ્ય રહેશે નહીં. મારી પાસે પણ આ નુસ્ખો હશે. મને કોઈનો ડર ન હતો. જો મને આ ઈલાજ મળી જાય તો હું તેનો ઉપયોગ ઘણા પૈસા કમાવા માટે કરી શકું. હું મારા બાળકોને એક અદ્ભુત અને સમૃદ્ધ જીવન આપી શકું. હું મારા ભાઈ બહેનોનું જીવન વધુ સારું બનાવી શકું, જેમણે જન્મથી જ ગરીબીમાં જીવન વિતાવ્યું છે. મારા પતિએ આખી જિંદગી તડકામાં તે ફળોની લારીને ધક્કો મારવો પડશે નહીં. તેના બદલે તે મારા પૈસા પર જીવશે. હું હોસ્પિટલના માલિક તરીકે રાજ કરીશ અને ડૉક્ટર અંજના જેવી સ્ત્રીઓ મારી નીચે કામ કરશે. આ વિચારો મારા મગજમાં ઝેરની જેમ ફેલાવા લાગ્યા. હવે મને મારી સામાન્ય નર્સિંગની નોકરીથી નફરત થઈ ગઈ હતી. જ્યારે પણ હું ડૉક્ટર અંજનાને તેમની ખુરશી પર બેઠેલા જોતી, ત્યારે મારી અંદર ઈર્ષ્યાની આગ ભભૂકી ઉઠતી. તે મારા કરતાં વધુ સક્ષમ ન હતી. તેની પાસે માત્ર એક ખાસ રહસ્ય હતું, જેણે તેને જમીનથી આસમાન સુધી પહોંચાડી દીધી હતી અને મારે કોઈપણ કિંમતે કોઈપણ રીતે તે રહસ્ય જાણવું જ હતું. રાતના અંધારામાં હોસ્પિટલની ઇમારત કોઈ ભૂતિયા હવેલી જેવી લાગતી હતી, પરંતુ મારી અંદર લોભની આગ તે અંધકાર કરતાં પણ વધુ ઊંડી હતી. મેં માંડ મારા પગલાંનો અવાજ દબાવ્યો અને કોરિડોરમાં ચાલવાનું શરૂ કર્યું. ડૉક્ટર અંજનાની કેબિન બંધ હતી, પણ મેં સફાઈ કર્મચારીઓ પાસેથી છુપી રીતે માસ્ટર કી મેળવી લીધી હતી. મારા હૃદયના ધબકારા મારા કાનમાં ગૂંજી રહ્યા હતા. મારે આજે જ તે કિંમતી ફોર્મ્યુલા શોધવી પડશે જે આ અમીર વાંજણી સ્ત્રીઓને ગર્ભવતી બનાવે છે. ધ્રુજતા હાથે તાળામાં ચાવી ફેરવતા મેં મારી જાતને કહ્યું. દરવાજો હળવા અવાજ સાથે ખુલ્યો અને હું અંદર પ્રવેશી. કેબિનમાં એક વિચિત્ર સુગંધ ફેલાયેલી હતી, જાણે કે ડૉક્ટર અંજનાનું મોંઘું પરફ્યુમ. મેં ઝડપથી ડ્રોવર ખોલવાનું શરૂ કર્યું. ત્યાં માત્ર સામાન્ય ફાઇલો અને કેટલાક સાદા મેડિકલ રિપોર્ટ જ હતા. મારા કપાળ પર પરસેવો વળવા લાગ્યો. મેં દરેક કાગળ ફેરવીને જોયો, એવી આશાએ કે મને એવી કોઈ ડાયરી મળી જાય જેમાં તે ખાસ ગુપ્ત ફોર્મ્યુલા હોય, પણ અહીં એવું કંઈ જ નહોતું. તે પોતાની જાદુઈ ફોર્મ્યુલા ક્યાં છુપાવે છે? મેં ગુસ્સામાં દાંત કચકચાવીને ફાઇલો બાજુ પર ફેંકી દીધી અને પછી બીજા કબાટ તરફ આગળ વધી. તે કબાટ કાચનું બનેલું હતું અને તેમાં વિવિધ પ્રકારની બોટલો હતી. મેં મારા મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરી અને દરેક બોટલને ધ્યાનથી તપાસી, પણ તે બધી સામાન્ય બોટલો જ લાગતી હતી. અચાનક મને બહાર કોરિડોરમાં પગલાંનો અવાજ સંભળાયો અને તે સાંભળતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. ભારે બૂટ પહેરેલી કોઈ વ્યક્તિ તે દિશામાં આવી રહી હતી. મેં ઝડપથી કબાટ બંધ કર્યું અને દરવાજા પાછળ સંતાઈ ગઈ. ફરજ પરના ગાર્ડે કેબિનના કાચ પર પોતાની ફ્લેશ લાઇટ મારી. થોડીક સેકન્ડો વર્ષો જેવી લાગી. મારો શ્વાસ મારી છાતીમાં જ થંભી ગયો હોય એવું લાગ્યું. ગાર્ડ આગળ વધ્યો અને મેં ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી કેબિનની બહાર આવી. હું જાણતી હતી કે તે કિંમતી વસ્તુ ત્યાં નહોતી. બીજે દિવસે સવારે હું રસોડામાં નાસ્તો બનાવી રહી હતી, પણ મારું મગજ હોસ્પિટલના તે વીઆઈપી વોર્ડમાં જ અટવાયેલું હતું. ચૂલા પર ઉકળતી ચા નીચે ઢોળાઈ ગઈ હતી. તે પડવા લાગી અને બળવાની ગંધ આખા રસોડામાં ફેલાઈ ગઈ. શ્વેતા, તારું ધ્યાન ક્યાં છે? તે બધી ચા બગાડી નાખી. અજય રસોડાના દરવાજે ઊભો હતો અને ગુસ્સામાં બૂમો પાડી રહ્યો હતો. મને એકલી છોડી દે. તારી પોતાની સ્થિતિ પર ધ્યાન આપ. શું તું આખી જિંદગી આ સડેલા રસોડામાં વિતાવવા માંગે છે? મેં ગુસ્સામાં મોટો અવાજ કરતા ચાની તપેલી ચૂલા પર પછાડી. તને શું થઈ ગયું છે શ્વેતા? તું છેલ્લા થોડા દિવસોથી પાગલ વ્યક્તિની જેમ વર્તન કરી રહી છે. બાળકોને શાળાએ જવાનું છે અને તું ત્યાં ઊભી ચા બાળી રહી છે. અજયે પોતાનું માથું પકડી લીધું. આશ્ચર્ય અને નિરાશાથી મારી તરફ જોતા, હું પાગલ નથી. મારે બસ આ ગરીબ ભોજનથી આઝાદી જોઈએ છે અને તે આઝાદી મને બહુ જલ્દી મળવાની છે. મારી આંખોમાં એક વિચિત્ર ચમક હતી અને એની સાથે જ મેં ભવા ચડાવીને જવાબ આપ્યો, કઈ આઝાદી? તું શું વાત કરી રહી છે? ગરીબ માણસની આઝાદી મૃત્યુ પછી જ આવે છે, કોઈ ખોટું કામ ન કરતી. શ્વેતા, અજયે મને નરમાશથી સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ તેના અવાજમાં લાચારી સ્પષ્ટ હતી. મને ભાષણ ના આપ. તારી ફળોની લારી સંભાળ. દિવસમાં માત્ર 2 ટંકના ભોજન પર તારું જીવન જીવ. હું મારું પોતાનું નસીબ બદલીશ. મેં તેને સ્પષ્ટ શબ્દોમાં ચૂપ કરી દીધો અને ગુસ્સામાં રસોડામાંથી બહાર નીકળી ગઈ. હું તે માણસની સંકુચિત માનસિકતા પર ગુસ્સે હતી. મેં ઝડપથી મારા કપડાં બદલ્યા અને હોસ્પિટલ જવા નીકળી ગઈ. હોસ્પિટલ પહોંચ્યા પછી વોર્ડમાં જવાને બદલે હું સીધી ફાર્મસી તરફ ગઈ. મને પૂરો વિશ્વાસ હતો કે ડૉક્ટર અંજના તેમના દર્દીઓને જે કંઈ પણ લખી આપે છે, ફાર્મસીમાંથી કોઈને કોઈ ચાવી તો મળી જ જશે.
ઇન્ચાર્જ કાઉન્ટર પર બેઠો હતો. તેને ગણતરીઓ કરી રહ્યો હતો. તેના કપાળ પર કરચલીઓ દેખાતી હતી. સુરજ ભૈયા, કૃપા કરીને મને ડૉક્ટર અંજનાના વીઆઈપી વોર્ડની દવાઓની યાદી બતાવો ને. મેં મારા ચહેરા પર એક મીઠું મૈત્રીપૂર્ણ સ્મિત લાવીને કહ્યું. સૂરજે માથું ઊંચું કર્યું, શંકાની નજરે મારી સામે જોયું અને રજિસ્ટર બંધ કરી દીધું. આ યાદીથી તારો શું મતલબ છે શ્વેતા? તારી ડ્યુટી જનરલ વોર્ડમાં છે, ખરું ને? આ વીઆઈપી વોર્ડનો મામલો છે. તારા કામથી કામ રાખ. અરે, મને વોર્ડ નંબર 7માં મૂકવામાં આવી છે. મને ત્યાં અમુક સામાનની અછત લાગી રહી છે. મેં વિચાર્યું કે હું તપાસી લઉં, જેથી રાત્રે કોઈ તકલીફ ન પડે. મેં તેની આંખોમાં સીધું જોતા નિપુણતાથી જૂઠું બોલ્યું. સૂરજે કાગળની એક કાપલી મારી તરફ લંબાવી. આ લે, જો, ત્યાં સામાનની કોઈ અછત નથી, ફક્ત સામાન્ય હોર્મોનલ દવાઓ અને મલ્ટીવિટામિન્સ. બાકી ડૉક્ટર મેડમ જાણે અને તેમનું કામ જાણે. મારે આ વસ્તુઓ સાથે કોઈ લેવા દેવા નથી. સૂરજે ઉદાસીનતાથી જવાબ આપ્યો અને તેના કામમાં પાછો લાગી ગયો. મેં ધ્યાનથી કાપલી વાંચી અને તેમાં ખરેખર કંઈ ખાસ નહોતું. પણ એ કેવી રીતે શક્ય છે? તે સ્ત્રી આવી સાદી દવાઓ માટે લાખો રૂપિયા ચાર્જ કરતી હોય એવું ન બની શકે. કોરિડોરમાં આવતાની સાથે જ મેં મારું માથું કૂટ્યું. મારી મૂંઝવણ વધુ તીવ્ર બની ગઈ. આનો સીધો અર્થ એ હતો કે તે સ્ત્રીની ડ્રીપમાં જે કંઈ પણ સામેલ હતું તે ફાર્મસીમાંથી આવતું ન હતું. ડૉક્ટર અંજના એક કિંમતી વસ્તુ પોતાની સાથે પોતાના મોટા પર્સમાં રાખે છે. મારું મગજ દોડવા લાગ્યું. હું એવા એક દર્દીના રૂમ તરફ વળી જે આજે રાત્રે ડૉક્ટર અંજનાની દેખરેખ હેઠળ રહેવાની હતી. તે એક કરોડપતિ સ્ત્રી હતી જેના ગળામાં કિંમતી હીરાનો શેર અને હાથમાં હીરાના બ્રેસલેટ પહેરેલા હતા. મેડમ, તમે આટલા અમીર છો તો પછી તમે વિદેશમાં તમારી સારવાર કેમ ન કરાવી? તમે અહીં આ હોસ્પિટલમાં કેમ આવ્યા? મેં તેનું બ્લડ પ્રેશર ચેક કરતા નિર્દોષતાથી તેનું સૌથી ઊંડું રહસ્ય ઉકેલવાનો પ્રયાસ કર્યો. મેડમે એક ઊંડો થાકેલો શ્વાસ લીધો અને પોતાની હીરાની વીંટી ફેરવવાનું શરૂ કર્યું. પૈસા જ બધું નથી હોતા, ખરું ને? તમને એ જ મળે છે જે તમારા નસીબમાં સારી રીતે લખાયેલું હોય. આખરે તમે એક સાચા માણસ છો. મેં સાંભળ્યું છે કે ડૉક્ટર અંજનાના હાથમાં જાદુ છે. તે જે પણ દવા આપે છે તે દરેક સ્ત્રીની ખાલી કોક ભરી દે છે. જાદુથી તમારો શું મતલબ છે? તમારો કહેવાનો શું અર્થ છે? શું તેમણે તમને કોઈ ખાસ દવા લખી આપી છે જે તે આજે રાત્રે તમને આપશે? મારી આંખો ઉત્સુકતાથી ચમકી ઉઠી અને મેં તેમના હાવભાવને ધ્યાનથી જોયા. મને કશું જ ખબર નથી. તે ફક્ત એટલું જ કહેતા હતા કે હવે માત્ર એક જ રાતની સારવાર બાકી છે. સાચું કહું તો મને તેમના પર આંધળો વિશ્વાસ છે. મારા સાસુએ કહ્યું હતું કે આ મારી છેલ્લી તક છે. જો હું હજી પણ માતા ન બની શકી તો તે પોતાના દીકરાના બીજા લગ્નો કરાવી દેશે. આ કહેતા જ તે સ્ત્રીની આંખોમાં આંસુ આવી ગયા અને તેનું ગળું ભરાઈ આવ્યું. આ આંધળો વિશ્વાસ જ માણસને બરબાદ કરે છે. આ વિચારીને મેં મારા મનમાં નક્કી કર્યું કે હું તે જાદુઈ દવા જોઉં ત્યાં સુધી રાહ જોઈશ. અને રૂમની એક બાજુએ બ્લડ પ્રેશર મશીન મૂકીને હું બહાર આવી ગઈ. મારા મગજમાં માત્ર એક જ ધૂન સવાર હતી. જો તે દવા રૂમમાં આવે છે તો હું ગમે તેમ કરીને આ રૂમની અંદર જઈશ. મારે જોવું જ હતું, પરંતુ રાત્રે કોઈ આ રૂમમાં જઈ શકતું ન હતું. તો હું કેવી રીતે જઈશ? મારા મગજમાં એક શેતાની વિચાર આવ્યો. એક કેમેરો, એક નાનો છૂપો કેમેરો જે બધું રેકોર્ડ કરી લે. મેં હોસ્પિટલમાંથી ઝડપથી 2 કલાકની રજા લીધી અને શહેરના સૌથી મોટા ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં ગઈ. દુકાનોની ભીડભાડ વચ્ચે હું એક એવા દુકાનદાર પાસે ગઈ જેની દુકાન થોડા એકાંત ખૂણામાં આવેલી હતી. મારું હૃદય ધબકી રહ્યું હતું, પરંતુ લોભે બધી ચિંતા અને ડર પર કાબુ મેળવી લીધો હતો. મારે એક એવો કેમેરો જોઈતો હતો જે બિલકુલ અદૃશ્ય હોય, અત્યંત નાનો હોય અને રાતના અંધકારમાં પણ એકદમ સ્પષ્ટ વિડીયો ઉતારી શકે. મેં દુકાનદાર તરફ ઝૂકીને ખૂબ જ ધીમા અવાજે વાત કરી જેથી બીજો કોઈ ગ્રાહક સાંભળી ન શકે. દુકાનદારે મારી સામે વિચિત્ર રીતે ઉપરથી નીચે સુધી જોયું. પછી એક ડ્રોવર ખોલીને એક નાનું કાળું બોક્સ બહાર કાઢ્યું. મેડમ, આ જુઓ, તે એક નાના બટનના કદનું છે અને તેમાં ઉત્તમ નાઇટ વિઝન છે. તમે તેને ગમે ત્યાં છુપાવી શકો છો અને તે સીધો તમારા મોબાઈલ ફોન સાથે કનેક્ટ થઈ જશે અને લાઈવ વિડીયો બતાવશે. મેં તે નાનકડા કાળા કેમેરાને મારી હથેળીમાં પકડ્યો અને તે ખરેખર ખૂબ જ નાનો અને અજાયબીઓથી ભરેલો હતો. આની કિંમત કેટલી છે? મારી પાસે વધારે પૈસા નથી. કૃપા કરીને મને થોડું ડિસ્કાઉન્ટ આપો. મેં સહાનુભૂતિ મેળવવાનો અને થોડા પૈસા બચાવવાનો પ્રયાસ કર્યો. 8,000 ફાઇનલ. એક રૂપિયો પણ ઓછો નહીં થાય મેડમ, કારણ કે આ ખૂબ જ મોંઘી વસ્તુ છે. જો તમારે જોઈતો હોય તો લો, નહીંતર મારો સમય બગાડશો નહીં. દુકાનદારે કેમેરાને પાછો બોક્સમાં મૂક્યો અને પોતાનો અંતિમ નિર્ણય સંભળાવી દીધો. તે સમયે મારા પર્સમાં મારા બાળકોની શાળાની ફીના પૈસા હતા. મેં તે ખોલ્યું અને પૂરા 8,000 બહાર કાઢ્યા. એક ક્ષણ માટે મને મારા બાળકોના માસૂમ ચહેરા યાદ આવ્યા, જેમને શાળામાંથી કાઢી મૂકવાનો ડર હતો, પરંતુ પછી કરોડપતિ બનવાના સપનાએ તે ચહેરાઓને ઢાંકી દીધા. મેં વિચાર્યું કે એકવાર
હું આ રહસ્ય જાણી લઈશ તો હું આ પૈસા કરતાં 1000 ગણા વધુ કમાઈશ અને પછી મારા બાળકોને શહેરની સૌથી મોંઘી શાળામાં દાખલ કરાવી દઈશ. ઠીક છે, આ પૈસા લો, તેને પેક કરી દો અને તેને મારા મોબાઈલ ફોન સાથે કેવી રીતે કનેક્ટ કરવું તે મને બતાવો. મેં દુકાનદારને પૈસા આપી દીધા. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પરંતુ મને મારું ઉજ્જવળ ભવિષ્ય દેખાઈ રહ્યું હતું. દુકાનદારે મારી પાસે એક એપ ડાઉનલોડ કરાવી અને પછી કેમેરાને કનેક્ટ કરી આપ્યો. ઘરે જતા રસ્તામાં મને બેચેની અને ઉત્તેજનાનો એક વિચિત્ર અહેસાસ થઈ રહ્યો હતો. મેં કેમેરાને મારા પર્સના સૌથી અંદરના ખિસ્સામાં મૂકી દીધો. તે સાંજે જ્યારે અજય ઘરે આવ્યો ત્યારે તેના ચહેરા પર થાક અને ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. તેના કપડાં પરસેવાથી પલળેલા હતા. શ્વેતા, તે બાળકોની ફી ભરી દીધી ને? આજે શાળાએ તેમની અંતિમ નોટિસ મોકલી છે. જો તેઓ આવતીકાલ સુધીમાં ફી નહીં ભરે તો તેઓ બાળકોને કાઢી મૂકશે. અજયે ખાટલા પર બેસતા મને પૂછ્યું. મારા કપાળ પર પરસેવો આવી ગયો, પરંતુ મેં નિપુણતાથી મારી જાતને સંભાળી લીધી. હા, હું આવતીકાલે સવારે કામે જતા પહેલાં ફી ભરી દઈશ. આજે હોસ્પિટલમાં ખૂબ જ ભીડ હતી, જેના કારણે મારી ડ્યુટી ઇમરજન્સી વોર્ડમાં હતી અને એક ક્ષણની પણ ફુરસદ નહોતી મળી. ચિંતા ન કર, મેં જૂઠું બોલીને તેને ચતુરાઈથી છેતરી લીધો અને તેને ખોટી ખાતરી આપી. કાલે ભરી દેજે, નહીંતર બાળકોના નામ કમી થઈ જશે. ગરીબ માણસની શું ઇજ્જત હોય છે? લોકો બસ વાતો જ બનાવે છે. તે થાકીને સૂઈ ગયો અને મેં રાહતનો શ્વાસ લીધો. મને તેની ઇજ્જત કે ગરીબીની કોઈ પરવાહ નહોતી. મારું લક્ષ્ય હવે ઘણું મોટું હતું. બીજે દિવસે સવારે હું વહેલી હોસ્પિટલ પહોંચી ગઈ. તે અમીર સ્ત્રીને તે જ રાત્રે વોર્ડ નંબર 7માં શિફ્ટ કરવામાં આવવાની હતી. મારી પાસે કેમેરા સેટ કરવા માટે આખો દિવસ હતો. મારી ડ્યુટી પણ નાઇટ શિફ્ટમાં જ હતી. શ્વેતા, આજે રાત્રે એક નવા દર્દી આવવાના છે. વોર્ડ નંબર 7 તૈયાર હોવો જોઈએ. હું કોઈ પણ ખામી ચલાવી નહીં લઉં. આ ડૉક્ટર અંજનાનો ખાસ કેસ છે. સિનિયર નર્સે ડ્યુટી પર આવીને મને કડક સૂચનાઓ આપી. તેના હાથમાં દર્દીની ફાઇલ હતી. હા મેડમ, હું હમણાં જ જઈને બધું સેટ કરી દઉં છું. તમે જરાય ચિંતા ન કરો, આજે કોઈ ભૂલ નહીં થાય. મેં બધું જ ચેક કરી લીધું છે. મારું હૃદય ખુશીથી કૂદી ઉઠ્યું અને મેં મારા ખિસ્સામાં રહેલા નાનકડા કેમેરાને મજબૂતીથી પકડી લીધો. ધ્યાન રાખજે, કોઈ ભૂલ ન થાય. ડૉક્ટર અંજનાનો સ્વભાવ ખૂબ જ ગુસ્સાવાળો છે અને તેમના નિયમો કડક છે. જો કોઈ ફરિયાદ આવી તો તારી નોકરી જતી રહેશે. હેડ નર્સે સૂચના આપી અને પછી તે જતી રહી. હા, કોઈ ભૂલ નહીં થાય. આજે એ દિવસ છે જ્યારે મારું જીવન બદલાઈ જશે. હું આ હોસ્પિટલની માલિક બનવા જઈ રહી છું. મેં અરીસામાં જોઈને સ્મિત સાથે મારી જાતને સાંત્વના આપી અને વોર્ડ નંબર 7 તરફ આગળ વધી. રૂમ એકદમ ખાલી અને શાંત હતો. વીઆઈપી વોર્ડ હોવાને કારણે ત્યાં બધું જ ખૂબ મોંઘું અને વૈભવી હતું. મોંઘા પડદા, ત્યાં નરમ પથારીઓ અને મોંઘી આરામદાયક ખુરશીઓ અને સોફા હતા. મેં દરવાજો બંધ કર્યો અને ધ્યાનપૂર્વક રૂમનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. મારે એક એવી જગ્યા જોઈતી હતી જ્યાંથી હું આખો પલંગ અને તેની આસપાસનો વિસ્તાર સ્પષ્ટ જોઈ શકું, પરંતુ કેમેરો દેખાય નહીં. હું તેને ક્યાં મૂકું? હું તેને એવી રીતે ક્યાં મૂકું કે બધું જોઈ શકાય પણ કોઈને શંકા પણ ન જાય? મેં છત, દિવાલો, ફર્નિચર અને બધી જ વસ્તુઓ તરફ તાકીને ચિંતાતુર થઈને મારી જાતને પૂછ્યું. પછી મારી નજર મારી સામેના કબાટ પર પડેલા એક સુંદર મોટા કુંડા પર પડી. તે સુંદર રંગબેરંગી ફૂલો અને પહોળા લીલા પાંદડાઓથી ભરેલું હતું. તે પલંગની બરાબર સામે હતું અને તેની ઊંચાઈને કારણે તે કોઈ પણ માટે અદૃશ્ય હતું. તે એકદમ યોગ્ય જગ્યા હતી. આ કુંડાના પાંદડાઓ વચ્ચે કોઈ કેમેરો જોઈ શકશે નહીં. કોઈ કલ્પના પણ ન કરી શકે કે અહીં કંઈક હોઈ શકે છે. મેં એક ભારે ખુરશી ખેંચી અને સાવધાનીપૂર્વક તેના પર ઊભી રહી. મેં ટેબલ ટેપ વડે એક મોટા પાંદડાની પાછળ સાવચેતીપૂર્વક કેમેરો ચોંટાડી દીધો અને તેનો એંગલ સીધો દર્દીના પલંગ તરફ ગોઠવ્યો. મેં ઝડપથી મારો મોબાઈલ ફોન બહાર કાઢ્યો, એપ ચાલુ કરી અને સ્ક્રીન ચેક કરી. પલંગ, ડ્રીપ સ્ટેન્ડ અને ખુરશી જ્યાં ડૉક્ટર અંજના બેસતા હતા તે બધું જ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. હવે તું મને ડૉક્ટર અંજનાનું કરોડોનું રહસ્ય બતાવીશ અને પછી મારી ગરીબી હંમેશા માટે ખતમ થઈ જશે. હું પણ મોંઘા કપડાં પહેરીશ અને મોટી ગાડીઓમાં ફરીશ. મેં કેમેરાને ફૂલોની વચ્ચે સુરક્ષિત રીતે છુપાવી દીધો અને એક ઊંડો શાંત શ્વાસ લીધો. અચાનક દરવાજાના હેન્ડલ પર કોઈનો હાથ પડ્યો અને તે જોરથી ફર્યો. હેન્ડલ લોક હોવાથી ખુલ્યું નહીં. બહારથી કોઈએ જોરથી ખખડાવ્યું. મારો શ્વાસ અધ્ધર થઈ ગયો. હું ઝડપથી ખુરશી પરથી નીચે ઉતરી પણ મારો પગ કિનારી પરથી લપસી ગયો અને હું ધબાક દઈને જમીન પર પડી. મારા પગમાં દુખાવો થવા લાગ્યો. દરવાજો ખોલો, અંદર કોણ છે? બહારથી એક અવાજ આવ્યો. હું લંગડાતી ગઈ અને દરવાજો ખોલ્યો. શ્વેતા, તું આટલી લાંબા સમયથી અંદર શું કરી રહી છે અને તે અંદરથી દરવાજો કેમ લોક કર્યો છે? દરવાજો ખુલતાની સાથે જ ડૉક્ટર અંજનાનો ડરામણો અવાજ આખા રૂમમાં ગુંજી ઉઠ્યો. તેમની આંખોમાંથી આગ વરસી રહી હતી અને તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. મને ગળામાં કાંટા વાગતા હોય એવું લાગ્યું. હું ઊભી થઈ, મારા કપડાં ખંખેર્યા અને ડરથી ધ્રુજવા લાગી. હું માત્ર કુંડું સીધું કરી રહી હતી. તે પવનમાં પડી ગયું હતું અને દરવાજો અકસ્માતે જ લોક થઈ ગયો હતો.
મેં તેના પર ધ્યાન આપ્યું ન હતું. મેં ઉતાવળમાં મારી નજર નીચે કરી લીધી અને એક સાવ મૂર્ખામી ભર્યું જૂઠું બોલી દીધું. ડૉક્ટર અંજનાએ શંકાની નજરે મારી સામે ઉપરથી નીચે સુધી જોયું. તેમની તીક્ષ્ણ નજરે આખા રૂમનું નિરીક્ષણ કર્યું. તે ખસેડાયેલી ખુરશી તરફ જોઈ રહ્યા હતા. મને એવું લાગ્યું જાણે હું ચોરી કરતા પકડાઈ ગઈ હોઉં અને હવે મને પોલીસના હવાલે કરી દેવામાં આવશે. રૂમ તૈયાર છે, દર્દીને શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. તાત્કાલિક અહીંથી જતી રહે અને આ રૂમની આસપાસ ક્યાંય પણ ફરીથી દેખાતી નહીં. જો મેં તને ફરીથી અહીં જોઈ તો હું તારા પગ તોડી નાખીશ. તેમણે મારી સામે ઘૂર્યું અને કડકાઈથી મને બહાર જોવાનો રસ્તો બતાવ્યો. જી મેડમ, રૂમ તૈયાર છે, હું બસ જઈ રહી છું. મેં મારું માથું ઝુકાવ્યું અને ઉતાવળમાં બહાર નીકળી ગઈ. મારું હૃદય ગળામાં આવી ગયું હતું અને મારા પગ ડરના માર્યા ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા. હું સીધી ડ્યુટી રૂમ તરફ ગઈ, દરવાજો બંધ કર્યો અને ખુરશી પર ઢળી પડી. મેં મારો મોબાઈલ ફોન બહાર કાઢ્યો અને સ્ક્રીન પર જોયું. કેમેરો એકદમ બરાબર કામ કરી રહ્યો હતો અને હું એક ખાલી પલંગ જોઈ શકતી હતી. હવે મારે માત્ર રાત પડવાની રાહ જોવાની હતી અને પછી મને ડૉક્ટર અંજનાની એ રાત વિશે ખબર પડી જશે જે તેમને નોટોથી નવડાવી દે છે. મારી આંગળીઓ સ્ક્રીન પર ફેરવતા મેં એક ભયાનક સ્મિત સાથે મારી જાતને વચન આપ્યું. રાત વધુ ઘેરી બની ગઈ હતી અને હોસ્પિટલના કોરિડોરમાં એક ડરામણી શાંતિ છવાઈ ગઈ હતી. મારી ડ્યુટી નર્સિંગ કાઉન્ટર પર હતી, પરંતુ મારું ધ્યાન વોર્ડ નંબર 7ના બંધ દરવાજા અને મારા ખિસ્સામાં રહેલા મોબાઈલ ફોન પર કેન્દ્રિત હતું. મારે એકલામાં મારો ફોન ચેક કરવાની જરૂર હતી. હું ઝડપથી વોશરૂમ તરફ ગઈ અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. જ્યારે મેં મારા ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યો અને કેમેરો એપ ચાલુ કરી ત્યારે મારા હાથ ધ્રુજી રહ્યા હતા. સ્ક્રીન લોડ થવા લાગી. હોસ્પિટલના તે ભાગમાં ઇન્ટરનેટ સિગ્નલ ખૂબ જ નબળું હતું. જલ્દી કર, મારું નસીબ આ જ સ્ક્રીનથી નક્કી થવાનું છે. મેં મારો ફોન પકડ્યો અને તેને જોરથી હલાવ્યો. મારો શ્વાસ ઝડપી બની રહ્યો હતો અને લોભે મારા મગજ પર કબજો જમાવી લીધો હતો. અચાનક સ્ક્રીન પરનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું. મેં તે અમીર સ્ત્રીને વોર્ડમાં તે મોંઘા પલંગ પર સૂતેલી જોઈ. તેનો ચહેરો સફેદ પડી ગયો હતો અને તેની આંખોમાં એક વિચિત્ર આશા અને ડર દેખાઈ રહ્યો હતો. ડૉક્ટર રંજના તેની બાજુમાં ઊભા હતા. તેમણે તેમનું મોટું મોંઘું પર્સ ખુરશી પર મૂક્યું. હવે બસ તે જાદુઈ દવા બહાર કાઢો જે તમે આ ડ્રીપમાં ઉમેરો છો અને તે મારી થઈ જશે. મેં મારી આંખો સ્ક્રીનની નજીક લઈ જતા મારી જાતને ધીમેથી કહ્યું. મારી નજર સ્ક્રીન પર સ્થિર હતી. ડૉક્ટર અંજનાએ ડ્રીપ સ્ટેન્ડ પર લટકતી બોટલ ઉપાડી અને દર્દીના હાથમાં સોય લગાવી. તેમના ચહેરા પર એક વિચિત્ર શાંતિ અને ગંભીરતા હતી. તેમણે દર્દીને કંઈક કહ્યું જે હું સાંભળી શકી નહીં, કારણ કે રૂમમાં અવાજ પૂરતો સ્પષ્ટ નહોતો. ચિંતા ન કરો, આ રાત તમારા જીવનની નિરાશાની છેલ્લી રાત હશે. મેં અનુમાન લગાવ્યું કે કદાચ ડૉક્ટર અંજના દર્દીને આવું જ કંઈક કહી રહ્યા હશે. દર્દીએ માથું હલાવીને આ પાડી અને પોતાની આંખો બંધ કરી દીધી. તેમણે ડ્રીપ લગાવી અને ટીમ્પાની ગતિ નિયંત્રિત કરી. પછી તે ફર્યા અને તેમની ખુરશી તરફ ગયા. તેમના પર્સ માટે હાથ લંબાવ્યો. મારું હૃદય એટલી જોરથી ધબકી રહ્યું હતું કે મને લાગ્યું જાણે તે ફાટી જશે. હા, આ જ એક ક્ષણ છે. આ એ જ રહસ્ય છે જે મને કરોડપતિ બનાવી દેશે. મેં ખુશીથી મારા બંને હાથ વડે મારા ફોનને મજબૂતીથી પકડી લીધો. મારી નજર એક ગરુડની જેમ સ્ક્રીન પર સ્થિર હતી. વર્તુળ ફરીથી ફરવા લાગ્યું કારણ કે ઇન્ટરનેટ સિગ્નલ ગાયબ થઈ ગયું હતું. મેં ઉતાવળમાં દરવાજો ખોલ્યો અને તેને પાછું મેળવવાનો પ્રયાસ કરવા માટે કોરિડોર તરફ દોડી. મારી સાથે જ આવું કેમ થાય છે? જ્યારે મંજિલ નજર સામે હોય છે ત્યારે હંમેશા કોઈને કોઈ અડચણ આવી જ જાય છે. મેં ગુસ્સામાં જમીન પર લાત મારી અને મારો ફોન કોરિડોરની બારી પાસે લઈ ગઈ. સિગ્નલ પાછું આવ્યું, પરંતુ ત્યાં સુધીમાં એપ ડિસ્કનેક્ટ થઈ ગઈ હતી. મેં ફરીથી એપ ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ કેમેરો ઓફલાઈન બતાવી રહ્યો હતો. કદાચ કેમેરાની બેટરી પૂરી થઈ ગઈ હતી અથવા તે વાઈફાઈથી ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. મને એવું લાગ્યું જાણે કોઈએ મારા મોંમાંથી કોળિયો છીનવી લીધો હોય. હું નિરાશ થઈને દિવાલના ટેકે ઊભી રહી ગઈ. કંઈ વાંધો નહીં શ્વેતા, રૂમમાં રેકોર્ડર છે, તે બધું જ રેકોર્ડ કરી રહ્યું હશે. તને સવારે તે મળી જશે. મેં મારી જાતને સાંત્વના આપી અને ગમે તેમ કરીને મારા ગુસ્સા પર કાબૂ મેળવ્યો. મારે સવાર સુધી રાહ જોવી જ હતી. હું નર્સિંગ કાઉન્ટર પર પાછી આવી. રાત ઘણી વીતી ગઈ હતી. તમન્ના ખુરશી પર બેઠી બેઠી ઝોંકા ખાઈ રહી હતી. મેં વોર્ડ નંબર 7 તરફ જોયું. ત્યાં એકદમ શાંતિ હતી. ત્યાં કોઈ અવાજ ન હતો, કોઈ હિલચલ ન હતી. એક વિચિત્ર બેચેની મને કોરી રહી હતી. શ્વેતા, તું હજુ પણ જાગે છે? જા અને આરામ કર. હું જાગું છું ને? તમન્નાએ પોતાની આંખો ચોરતા કહ્યું. તેના અવાજમાં ઊંઘ સ્પષ્ટ વર્તાઈ રહી હતી. ના, મને ઊંઘ નથી આવતી. તું સૂઈ જા, હું કાઉન્ટર સંભાળી લઈશ. મેં ખુરશી પર બેસીને અને ફાઇલો જોવાનો દોડ કરતા જવાબ આપ્યો. મને ડર હતો કે જો હું સૂઈ ગઈ તો હું સવારે કેમેરો પાછો મેળવવાની તક ગુમાવી દઈશ. આખી રાત એક ભયાનક કસોટી સમાન હતી. દરેક મિનિટ એક વર્ષ જેવી લાગતી હતી. મારા મગજમાં એક જ પ્રશ્ન ઘુમરાયા કરતો હતો કે હું સવારે કેવી રીતે મેમરી કાર્ડ બહાર કાઢીશ, તેને ઘરે લઈ જઈશ.
મારા પડોશીનું લેપટોપ માંગીશ અને તેમાં તેને જોઈશ. પછી હું તે ફોર્મ્યુલા નોંધી લઈશ અને હોસ્પિટલમાંથી રાજીનામું આપી દઈશ. હું મારું પોતાનું ક્લિનિક ખોલીશ અને શહેરના સૌથી અમીર લોકો મારી પાસે આવશે. હું ઈચ્છીશ તેટલી ફી તેમની પાસેથી વસૂલ કરીશ. મેં મારી આંખો બંધ કરી અને મારા ભવિષ્યની કલ્પના કરી. મારા હોઠ પર એક લોભી સ્મિત ફેલાઈ ગયું. સવારના 5 વાગ્યા હતા. હોસ્પિટલ ચહલ પહલથી ધમધમી રહી હતી. સફાઈ કર્મચારીઓ તેમના કામમાં વ્યસ્ત હતા. હું અધીરાઈથી વોર્ડ નંબર 7ના દરવાજા તરફ જોઈ રહી હતી. ત્યારે સવારે 6 વાગ્યાની આસપાસ દરવાજાનું હેન્ડલ ફર્યું. મારું હૃદય ધબકવા લાગ્યું. ડૉક્ટર અંજના વોર્ડમાંથી બહાર આવ્યા. તેમના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો, પરંતુ તેમની આંખોમાં એક વિચિત્ર શાંતિ હતી. તેમના હાથમાં તેમનું મોંઘું પર્સ હતું. શ્વેતા દર્દી ભાનમાં આવી ગઈ છે. તે એકદમ ઠીક છે. તેને નાસ્તો આપી દે અને પછી બપોર સુધીમાં તેને રજા આપી દેજે. ડૉક્ટર અંજનાએ કાઉન્ટર પર આવીને મને આદેશ આપ્યો. તેમના અવાજમાં થાકનો કોઈ અંશ નહોતો. જી મેડમ, હું હમણાં જ જઈને તેમનું ધ્યાન રાખું છું. તમે ચિંતા ન કરો. મેં આજ્ઞાકારી બનીને મારું માથું ઝુકાવ્યું. મારી નજર તેમના મોંઘા પર્સ પર સ્થિર હતી, જેમાં કરોડોનું રહસ્ય છુપાયેલું હતું. ડૉક્ટર અંજનાએ વોર્ડ તરફ એક છેલ્લી ઊંડી નજર નાખી અને પછી હોસ્પિટલના મુખ્ય ગેટ તરફ ચાલ્યા ગયા. મેં તેમના જવાની રાહ જોઈ અને પછી ઝડપથી વોર્ડ નંબર 7 તરફ દોડી. દરવાજો ખોલીને હું અંદર પ્રવેશી. દર્દી પોતાની આંખો બંધ કરીને પલંગ પર સૂતી હતી. તેના ચહેરા પર એક વિચિત્ર ખુશી હતી, જે મેં ગઈ રાત્રે જોઈ ન હતી. તે શાંતિથી સૂઈ રહી હતી. મેં એક ખુરશી ખેંચી અને કબાટ તરફ ગઈ. સદનસીબે તે સૂતી હતી, નહીંતર મારે ઘણા પ્રશ્નોના જવાબ આપવા પડ્યા હોત. મેં મારા મનમાં ભગવાનને પ્રાર્થના કરી. મેં તેમનો આભાર માન્યો અને ખુરશી પર ચડી ગઈ. મારા ધ્રુજતા હાથ ફૂલદાનીના પાંદડાઓ પર પડ્યા. મેં જોયું કે કેમેરો હજુ પણ ત્યાં જ હતો, જ્યાં મેં તેને મૂક્યો હતો. મેં ઝડપથી તેને બહાર કાઢ્યો અને તેને પાછો મારા ખિસ્સામાં મૂકી દીધો. મેં ખુરશીને પાછી તેની જગ્યાએ મૂકી દીધી અને એક ઊંડો શ્વાસ લીધો. આખરે તું મારી પાસે આવી જ ગયો. હવે મારું નસીબ બદલાતા કોઈ રોકી શકશે નહીં. મેં મારા ખિસ્સામાં હાથ નાખ્યો અને કેમેરાની હાજરી અનુભવી અને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મેં ઝડપથી દર્દીનું બ્લડ પ્રેશર ચેક કર્યું, જેથી જો તે જાગી જાય તો તેને મારા પર શંકા ન જાય. તે ખરેખર એકદમ સામાન્ય હતું. મેં તેને નાસ્તો આપ્યો અને પછી મારી ફરજો પૂરી કરીને હું હોસ્પિટલમાંથી નીકળી ગઈ. બહાર સવારનો તાજો પવન ફૂંકાઈ રહ્યો હતો, પણ મને તેની કોઈ પરવાહ નહોતી. મારું મગજ માત્ર તે મેમરી કાર્ડમાં છુપાયેલા રહસ્ય પર કેન્દ્રિત હતું. મેં ઝડપથી એક રિક્ષા રોકી અને તેને મારું સરનામું આપ્યું. ભાઈ, કૃપા કરીને જલ્દી ચલાવો, મારે જલ્દી ઘરે પહોંચવાની જરૂર છે. મેં રિક્ષાવાળાને અધીરાઈથી કહ્યું. મારી તીવ્ર ચિંતાના કારણે મારા પગ સતત ધ્રુજી રહ્યા હતા. તે કોઈ વિમાન નથી. હું બને તેટલી ઝડપથી જઈ રહ્યો છું, રિક્ષાવાળાએ ચીડાઈને જવાબ આપ્યો. મેં આખી મુસાફરી ચિંતાતુર થઈને વિતાવી. જેવા અમે ઘરે પહોંચ્યા, મેં અજયને બાળકોને શાળા માટે તૈયાર કરતો જોયો. તેનો ચહેરો ગરીબીના એ જૂના થાકને દર્શાવી રહ્યો હતો. શ્વેતા, તું આવી ગઈ, જલ્દીથી નાસ્તો બનાવી દે, મારે કરિયાણું ખરીદવા બજાર જવું છે. અજયે મને જોતાં જ પોતાનું કામ રોકી દીધું અને તેના નાસ્તા વિશે પૂછ્યું. તને તારા નાસ્તાની ચિંતા છે? મારું આખું જીવન અહીં બદલાવા જઈ રહ્યું છે. તું જાતે કંઈક રાંધી લે અથવા બહાર જઈને ખાઈ લે. મારે એક ખૂબ જ મહત્વપૂર્ણ કામ કરવાનું છે. મેં તેની સામે ઠંડા કલેજે જોયું અને ઝડપથી મારા રૂમ તરફ ચાલી ગઈ. હું પણ અજયના દેખાવથી ખૂબ જ મૂંઝવણમાં હતી. તને શું થઈ ગયું છે શ્વેતા? હું સવારથી કામ કરી રહ્યો છું અને તું મારી સાથે આ રીતે વાત કરી રહી છે. તે બાળકોની ફી ભરી છે કે નહીં? અજય ગુસ્સામાં મારી પાછળ આવ્યો, મારો હાથ પકડી લીધો અને મને રોકી. તું આખો સમય ફી બબડિયા કરે છે. તું મને તે મૂર્ખામી ભરી ફી માટે પરેશાન કરતો રહે છે. હું તને કહું છું, આપણા ગરીબીના દિવસો હવે પૂરા થવાના છે. મેં મારો હાથ ઝટકો મારીને તેનાથી છોડાવ્યો. મારી આંખોમાં ગુસ્સો અને પાગલપણ હતું. ગરીબીના કયા દિવસો પૂરા થવાના છે? શું તે કંઈ ચોરી કરી છે શ્વેતા? મને સાચું કહે, તું શું વાત કરી રહી છે? અજયના ચહેરા પર ડર અને તકલીફ સ્પષ્ટ દેખાતી હતી. તેને મારા પર શંકા થવા લાગી હતી. ગરીબ લોકો ચોરી કરે છે. હું અમીર બનવા જઈ રહી છું અને તે પણ ખૂબ જ ઝડપથી. તું બસ જોતો રહે અને રાહ જો. મને એક એવું રહસ્ય મળી ગયું છે જે આપણને મોટા બંગલાઓ સુધી લઈ જશે. મેં એક વ્યંગાત્મક ખતરનાક હાસ્ય કર્યું અને પછી મારા રૂમનો દરવાજો જોરથી પછાડીને બંધ કરી દીધો. શ્વેતા, દરવાજો ખોલ. મને કહે, તું શું કરવા જઈ રહી છે? ભગવાનને ખાતર કોઈ પગલું ન ભરતી. આપણા બાળકો બરબાદ થઈ જશે. અજયે બહારથી દરવાજો ખખડાવવાનું શરૂ કર્યું, પણ મેં તેને સંપૂર્ણપણે અવગણ્યો. મેં પલંગ પર મારી પડોશીનું જૂનું લેપટોપ મૂક્યું અને તેને ચાલુ કર્યું, જે મેં ઘરે પહોંચ્યા પછી તેની પાસેથી માંગ્યું હતું. તેને શરૂ થવામાં ઘણો સમય લાગી રહ્યો હતો અને મારી અધીરાઈ વધી રહી હતી. મેં મારા ખિસ્સામાંથી મારો કેમેરો બહાર કાઢ્યો અને નાનકડું મેમરી કાર્ડ કાઢ્યું. જલ્દી ખુલ, મારા નસીબના દરવાજા ખુલ. મેં સ્ક્રીન તરફ તાકીને મારા દાંત કચકચાવીને અને કીપેડ પર મારી આંગળીઓ પછાડતા કહ્યું. મારી અચાનક સ્ક્રીન ચાલુ થઈ ગઈ. મેં ઝડપથી લેપટોપ સાથે મેમરી કાર્ડ કનેક્ટ કર્યું, એક ફોલ્ડર ખોલ્યું જેમાં આખી રાતના વિડીયો
વાળા એક જ વિડીયો ફાઇલ દેખાઈ રહી હતી. હવે મારે ફક્ત વિડીયો જોવાનો હતો અને મારા હાથમાં એક જાદુઈ લાકડી આવી જશે આ વિચારે મને ખુશીથી ભરી દીધી. મેં ધ્રુજતા હાથે બટન દબાવ્યું અને વિડીયો પ્લે થવાનું શરૂ થયું. પછી અચાનક લેપટોપ સ્ક્રીન પર રેખાઓ દેખાઈ અને એક વિચિત્ર અવાજ સાથે સ્ક્રીન સંપૂર્ણપણે કાળી થઈ ગઈ. આ જૂનું લેપટોપ એ જ ક્ષણે બંધ પડી ગયું, બરાબર જ્યારે મારી મંજિલ મારી નજર સામે જ હતી. ના, આ શક્ય નહોતું. મારું નસીબ આટલું ખરાબ કેવી રીતે હોઈ શકે? મેં ગુસ્સા અને નિરાશામાં મારું માથું પકડીને લેપટોપ બંધ કરી દીધું. મને આ ભંગાર લેપટોપ જમીન પર ફેંકી દેવાનું મન થયું, પણ કારણ કે તે મારું નહોતું, હું તે કરી શકી નહીં. શ્વેતા, તું અંદર શું કરી રહી છે? દરવાજો ખોલ, નહીંતર હું તેને તોડી નાખીશ. બહારથી અજયનો ગભરાયેલો અને મોટો અવાજ આવ્યો. તે સતત દરવાજો ખખડાવી રહ્યો હતો. મેં ગુસ્સામાં દરવાજો ખોલ્યો અને બળતી આંખોથી તેની સામે ઘૂર્યું. તારી ગરીબીએ મારું જીવન નર્ક બનાવી દીધું છે. તું મને એક લેપટોપ પણ ખરીદી આપી શક્યો નહીં. તું ટેક્સ પણ ભરી શકતો નથી. તું શું કામનો છે? મેં મારો બધો ગુસ્સો અને નિરાશા અજય પર ઠાલવી દીધી. મારી આંખોમાં આંસુ આવી ગયા. અજયે મારી સામે આઘાત અને ઉદાસીથી જોયું. તેનો ચહેરો લાલ હતો. હું ગરીબ હોઈ શકું છું શ્વેતા, પણ મેં ક્યારેય અપ્રમાણિક માર્ગે પૈસા કમાવાનું વિચાર્યું નથી. જે રસ્તો પસંદ કર્યો છે તે માત્ર બરબાદી તરફ દોરી જાય છે. તેણે નિશાસો નાખ્યો અને પાછળ હટ્યો. પછી શાંતિથી ઘરની બહાર નીકળી ગયો. મને તેના જવાના કારણે કોઈ ફરક પડતો નહોતો. મારું આખું ધ્યાન મેમરી કાર્ડ પર હતું. મેં તેને બહાર કાઢ્યું અને તેને સુરક્ષિત રીતે મારા ખિસ્સામાં મૂકી દીધું. મારે નક્કી કરવાનું હતું કે હું વિડીયો ક્યાં જોઈ શકું. મારા મગજમાં હોસ્પિટલનો વિચાર આવ્યો. મારી નાઇટ ડ્યુટી હતી અને ડૉક્ટર અંજનાનો ખાસ રૂમ રાત્રે ખાલી રહેતો હતો. ત્યાં એક લેપટોપ પણ હતું જેમાં દર્દીઓના રેકોર્ડ રાખવામાં આવતા હતા. મારા માટે ત્યાં સમય પસાર કરવો વધુને વધુ મુશ્કેલ બની રહ્યો હતો. પણ આખરે રાત પડી. હું સામાન્ય કરતાં 1 કલાક વહેલી હોસ્પિટલ પહોંચી ગઈ. કોરિડોર એકદમ શાંત હતો. મેં આસપાસ જોયું, પછી ઝડપથી ડૉક્ટર અંજનાના ખાસ રૂમમાં પ્રવેશી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. રૂમમાં ઘોર અંધકાર હતો. માત્ર લેપટોપની સ્ક્રીનના આછા પ્રકાશથી થોડું અજવાળું હતું. મેં ઝડપથી કાર્ડ રીડર પ્લગ ઇન કર્યું અને વિડીયો રેકોર્ડિંગ ખોલ્યું. મને પૂરો વિશ્વાસ હતો કે આખરે હું સફળ થઈ ગઈ છું. મારું હૃદય ધબકી રહ્યું હતું. મેં એક વાંજળી સ્ત્રીને પલંગ પર સૂતેલી જોઈ અને ડૉક્ટર અંજના તેને ડ્રીપ લગાવ્યા પછી એક બાજુએ બેસી ગયા. થોડા સમય પછી લાઇટ ધીમી થઈ ગઈ અને તે ધીમેથી પોતાની ખુરશી પરથી ઊભા થયા અને તેમના પર્સ માટે હાથ લંબાવ્યો. આ દ્રશ્ય જોઈને મારું હૃદય ધબકવા લાગ્યું. તે પર્સમાં એવું તે શું હોઈ શકે? શું તે કોઈ દવા હશે કે કોઈ એવી જાદુઈ વસ્તુ હશે જે આ સ્ત્રીને ગર્ભવતી બનાવી દેશે? હું સ્ક્રીન પર એકી ટસે તાકી રહી હતી. લગભગ એ પણ ભૂલી ગઈ હતી કે કોઈ મને જોઈ રહ્યું છે કે કેમ, કારણ કે હું મારું રહસ્ય શોધવાની ખૂબ જ નજીક હતી. હું ધ્યાનથી જોઈ રહી હતી. ત્યારે ડૉક્ટરે પર્સ ખોલ્યું. જ્યારે તેમણે પોતાના પર્સ માટે હાથ લંબાવ્યો ત્યારે મારું હૃદય થંભી ગયું. મને હમણાં જ ખબર પડી જશે તે કંઈક ખાસ હોઈ શકે છે. મારા મગજમાં જાત જાતના પ્રશ્નો ઘૂમરાઈ રહ્યા હતા અને હું જાતે જ તેમના જવાબો આપવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ બીજી જ ક્ષણે ડૉક્ટર અંજનાએ જે બહાર કાઢ્યું તેણે મને ચોંકાવી દીધી. તે કોઈ દવા કે જાદુઈ વસ્તુ ન હતી. તેના બદલે તેમણે પોતાના પર્સમાંથી એક નાનકડી માળા બહાર કાઢી અને એક બાજુ શાંતિથી બેસીને તેને ફેરવવાનું શરૂ કર્યું, જાણે કે તે સતત પ્રાર્થના કરી રહ્યા હોય, ભગવાનના નામનો જાપ કરી રહ્યા હોય. તે આંખો બંધ કરીને સતત ભગવાનનું ધ્યાન ધરી રહ્યા હતા. થોડા સમય પછી મેં તેમની આંખોમાં આંસુ આવતા જોયા. તે ધીમા અવાજે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. હે ભગવાન, હું તો માત્ર સારવાર કરી રહી છું. હું માત્ર પ્રયત્ન જ કરી શકું છું, પરંતુ દરેક વ્યક્તિની ખુશી તમારા હાથમાં છે. કૃપા કરીને આ સ્ત્રીને આશીર્વાદ આપો. ડૉક્ટર અંજના વિશે હું કેટલીક ખોટી હતી અને તેમને કેટલીક લોભી માની લીધી હતી તે વિચારીને મારા હાથ ધ્રુજી ઉઠ્યા. હકીકતમાં ભગવાન ડૉક્ટર અંજનાના હાથ દ્વારા મોકલેલા જીવનમાં ખુશીઓ ભરી રહ્યા હતા. હું સ્ક્રીનની સામે એકદમ સીધી બેસી ગઈ. મારા ગાલ આંસુઓથી પલળી ગયા હતા. તે એક જ દ્રશ્યે મારા વર્ષોના લોભ અને અભિમાનને ચકનાચૂર કરી દીધું હતું. જે સ્ત્રીને હું જાદુગર સમજતી હતી તે ખરેખર તેના દર્દીઓ માટે ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. તે શું વિચાર્યું શ્વેતા? તું આ કેમેરા છુપાવીને મારું રહસ્ય જાણી લઈશ અને હું અજાણ રહીશ? એક ઠંડા ગર્જના ભર્યા અવાજે મને થીજવી દીધી. મેં ધ્રુજતા હાથે લેપટોપની સ્ક્રીન બંધ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એક મોટો હાથ પહેલાંથી જ મારા ખભા પર મુકાઈ ગયો હતો. રાતના આ સમયે હોસ્પિટલનો આ ખાસ રૂમ સ્મશાન જેવી શાંતિમાં ઘેરાયેલો હતો. મને લાગ્યું જાણે મારો શ્વાસ છીનવાઈ રહ્યો છે. મેં તેમના ચહેરા તરફ જોવા માટે પાછળ ફરી અને ડરથી મારી આંખો પહોળી થઈ ગઈ. મારી સામે ડૉક્ટર રંજના ઊભા હતા. મારે માત્ર સત્ય જાણવું હતું. ડૉક્ટર મેડમ, મારા ગળામાંથી માંડ અવાજ નીકળ્યો અને હું ધબાક દઈને જમીન પર બેસી ગઈ. શું તું સત્યની કિંમત ચૂકવવા તૈયાર છે? તે મારી પ્રાઇવસીનો ભંગ કર્યો છે અને હવે તું જાણે છે કે જો હું ઈચ્છું તો તને સીધી જેલમાં મોકલી શકું છું. ડૉક્ટર અંજનાએ મને ગુસ્સામાં હચમચાવી નાખી.
તેમની આંખોમાં સત્તા હતી, પણ તેમાં એક વિચિત્ર નિરાશા પણ હતી. મને જેલમાં ન મોકલો મેડમ, હું મારા લોભમાં આંધળી થઈ ગઈ હતી. જાણે લોભે મારા મગજ પર કબજો કરી લીધો હતો. મને એવું લાગ્યું કે તમારી પાસે કોઈ ખાસ ફોર્મ્યુલા છે જે તમે રાતના અંધારામાં દર્દીઓને આપો છો. હું તેમના પગમાં પડી ગઈ અને રડવા લાગી. મારું બધું જ અભિમાન ચકનાચૂર થઈ ગયું હતું. ડૉક્ટર અંજનાએ ઊંડો શ્વાસ લીધો અને મને ઊભી કરીને બળજબરીથી ખુરશી પર બેસાડી. જે રહસ્યને તું પૈસા કમાવાનો રસ્તો સમજતી હતી તે ખરેખર કોઈ ખાસ સારવાર નહોતી. મારી સખત મહેનત, મારી પાસે અનુભવ અને ભગવાનમાં શ્રદ્ધા છે. મને ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને એ જ ભગવાને મને આ દર્દીઓ માટે માત્ર એક માધ્યમ બનાવી છે. જ્યારે ભગવાન જ ખાલી ખોળો ભરી શકે છે. આ બધું ભગવાનના હાથમાં છે. મનુષ્ય માત્ર ઈલાજ કરી શકે છે. તેમનો અવાજ હવે નરમ પડી ગયો હતો, પરંતુ તેમની શિખામણ મારા હૃદયને વીંધી ગઈ. પણ તમે આ અમીર સ્ત્રીઓ પાસેથી ફી તરીકે લાખો રૂપિયા કેમ લો છો? મેં તેમને જાતે તમને નોટોથી નવડાવતા જોયા છે. તે છેલ્લા પ્રશ્ન હજુ પણ મારી અંદર ઘૂમરાઈ રહ્યો હતો. મેં રડતા રડતા પૂછ્યું. ડૉક્ટર અંજનાએ તેમની ખુરશી ખેંચી અને મારી બરાબર સામે બેસી ગયા. તેમના ચહેરા પર એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. શું તને ખબર છે શ્વેતા, આ દર્દીઓ પાસેથી હું જે પૈસા લઉં છું તે હું મારી જાત પર ખર્ચતી નથી. આજે પણ હું મારો ખર્ચ માત્ર મારા હોસ્પિટલના પગારથી જ પૂરો કરું છું. મારી તે મોંઘી ગાડી અને બંગલો મારા પતિના છે. તે મારી પોતાની કમાણી નથી. તેમણે મને એ સત્ય કહ્યું જેણે મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી. તો પછી એ લાખો રૂપિયા ક્યાં જાય છે? મેડમ, મેં આશ્ચર્યથી આંખો પહોળી કરીને તેમની સામે જોયું. હું મારા કાન પર વિશ્વાસ ન કરી શકી. તે પૈસા અનાથ અને વિધવાઓ માટેના કેન્દ્રમાં જાય છે. મેં તે કેન્દ્ર મારા પોતાના નામ પર નહીં, પરંતુ મારા બાળકોના નામે ખોલ્યું છે. હું સમાજ દ્વારા ભૂલી જવાયેલા ગરીબો સુધી અમીરોની સંપત્તિ પહોંચાડવાનું એક માધ્યમ છું. ડૉક્ટર અંજનાના ચહેરા પર એક શાંત તેજ હતું, જેને મેં હંમેશા અહંકાર સમજવાની ભૂલ કરી હતી. આ સાંભળીને મારો આત્મા કંપી ઉઠ્યો. મને મારી ખોટી વિચારસરણી પર ખૂબ જ શરમ આવવા લાગી. હું મારા પતિને તેમની પ્રમાણિક કમાણી વિશે ટોણા મારતી હતી. હું તેમની મહેનતની કમાણીને નકામી માનતી હતી. અને છતાં આ સ્ત્રી લાખો રૂપિયા કમાવા છતાં અનાથોને ખવડાવવા માટે નજીવા પગાર પર જીવી રહી હતી. મને માફ કરી દો ડૉક્ટર અંજના, ભગવાન ખાતર મને માફ કરી દો. હું ખૂબ જ પડેલી સ્ત્રી છું. મેં મારી પ્રમાણિક કમાણીને ઠુકરાવી દીધી હતી અને બેઈમાનીની આવકનો રસ્તો પસંદ કર્યો હતો. મેં હાથ જોડીને તેમની સમક્ષ વિનંતી કરવાનું શરૂ કર્યું. મારા આંસુ અટકવાનું નામ નહોતા લેતા. મારી માફી ન માંગ શ્વેતા. ભગવાને તને આટલા અદ્ભુત બાળકો અને એક અદ્ભુત પતિ આપ્યો છે, પરંતુ તે આ બધી સારી વસ્તુઓ છોડી દીધી અને બીજાની સંપત્તિ જોઈને અંદરને અંદર બળતી રહી. યાદ રાખજે શ્વેતા, જે વ્યક્તિ પોતાની ચાદરની બહાર પગ ફેલાવે છે તે હંમેશા ઠોકર ખાય છે. ડૉક્ટર રંજનાએ મારા માથા પર હાથ મૂક્યો. તેમના સ્પર્શે મારી અંદર છુપાયેલા તમામ લોભને ધોઈ નાખ્યો. તું જે રાત્રે પડી તે જ રાતે મેં કેમેરો જોઈ લીધો હતો, પરંતુ મેં તને તારી પોતાની આંખોથી સત્ય જોવાની તક આપી જેથી તારો અંતરાત્મા જાગૃત થાય. જો મેં તને તે દિવસે નોકરીમાંથી કાઢી મૂકી હોત તો તું બીજી હોસ્પિટલમાં ગઈ હોત અને ફરીથી આવું જ હલકું કામ કર્યું હોત. ડૉક્ટર અંજનાએ ટેબલ પર રહેલો નાનકડો કેમેરો મારી તરફ સરકાવ્યો. હવે હું સમજી ગઈ હતી કે તે બધું જ જાણતા હતા, પરંતુ મને મારી જ નજરમાં પાડવા માટે તેમણે મને આ બધું કરવા દીધું. તે દિવસે મેં સાચા દિલથી ભગવાનની માફી માંગી અને નક્કી કર્યું કે હું ફરી ક્યારેય કોઈનું ખરાબ નહીં વિચારું. મેં તરત જ મારા પતિને ફોન કર્યો. રડતા રડતા મેં કરેલા દરેક ખરાબ વર્તન અને દરેક ટોણા માટે મેં માફી માંગી. મેં તેમને કહ્યું કે તે એક અદ્ભુત વ્યક્તિ છે જે પોતાની પ્રમાણિક કમાણીથી ખુશ છે. મારો અવાજ સાંભળીને અજયે મને સાંત્વના આપી અને કહ્યું કે તે મારાથી જરાય ગુસ્સે નથી. આ બધું સાંભળીને અને જોઈને મને પૂરી ખાતરી થઈ ગઈ કે મારી પાસે ભલે ઓછા પૈસા હોય, પણ હું ખરેખર આ દુનિયાની સૌથી ભાગ્યશાળી સ્ત્રીઓમાંની એક છું, કારણ કે મારી પાસે આટલો સારો પતિ છે જેણે મારા ટોણા મારવા છતાં મને આટલી સરળતાથી માફ કરી દીધી. મેં હવે મારી પ્રમાણિક કમાણી સાથે શાંતિથી જીવન જીવવા શીખી લીધું છે અને હવે મને ભગવાન સામે કોઈ ફરિયાદ નથી. મિત્રો, આજની વાર્તા આપણને શીખવે છે કે વ્યક્તિએ ક્યારેય લોભ અને શોર્ટકટનો શિકાર ન બનવું જોઈએ, કારણ કે ઝડપથી અમીર બનવાની ઈચ્છા ઘણીવાર વ્યક્તિને ખોટો રસ્તો દોરી જાય છે અને બરબાદી તરફ લઈ જાય છે. સાચી સફળતા હંમેશા સખત મહેનત, પ્રમાણિકતા અને ધીરજ દ્વારા પ્રાપ્ત થાય છે, નહીં કે ચાલાકી કે અયોગ્ય માધ્યમો દ્વારા. જેથી વ્યક્તિએ હંમેશા સાચો રસ્તો પસંદ કરવો જોઈએ અને બીજાની સફળતાની ઈર્ષ્યા કરવાને બદલે વ્યક્તિએ પોતાની સખત મહેનત પર આધાર રાખવો જોઈએ, કારણ કે અંતે માત્ર સત્ય અને પ્રમાણિકતા જ સાચી ખુશી અને સન્માન લાવે છે. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને કોમેન્ટ કરીને જણાવો કે તમને તે કેવી લાગી અને તમે કયા શહેરમાંથી તેને સાંભળી રહ્યા છો. દરેક કોમેન્ટ મને વધુ સારી વાર્તાઓ લખવાની હિંમત આપે છે. વિડીયોને લાઇક કરવાનું ચોક્કસ યાદ રાખો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો
તમને મારો પ્રયાસ ગમ્યો હોય તો કૃપા કરીને મને હાઈપ આપીને તમારો પ્રેમ અને ટેકો બતાવો, જેથી હું તમારા માટે આવી વધુ વાર્તાઓ બનાવવાનું ચાલુ રાખી શકું. શાનદાર વાર્તાઓ લાવતા રહો. આ વાર્તાના તમામ પાત્રો, ઘટનાઓ અને સ્થાનો સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેમનો કોઈ પણ વ્યક્તિ, સ્થાન અથવા ઘટના સાથે કોઈ સંબંધ નથી. આ વાર્તા માત્ર મનોરંજનના હેતુ માટે છે. તેનો હેતુ કોઈની પણ લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી. કોઈ પણ પાત્ર કે ઘટના સાથેની કોઈ પણ સમાનતા પછી, ભલે તે વાસ્તવિક હોય કે અજ્ઞાત, તે માત્ર એક સંયોગ છે. આભાર.